થઈ ગયું બરફ બરફ થઈ ગયું ને તો જો આવું થઈ ગયું નાસ્તો કરવો હોય તમારે તમે આવતા રહ્યો જો આ રહ્યો હાઈવે જ છે હાઈવે મતલબ પુલ બને છે એમ પુલ બને એવી રીતના હે તમારે નાસ્તો કરવો તો આવતા રહ્યો અહીંયા હાલો હું નાસ્તો કરાવીશ તમે તારે મજા કરો તમે બધા આવા તડકાનો સાયન્સ લેવા મોકલે તડકો ને ખાઈને સુઈ જવાય મસ્ત ટાઢા પોરની નીંદર આવે લાઈન લે દો જા બરોબર અમારે દરવાજા ખોલી દેવા પડે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ બી માય વિડિયો તો ફરીથી મારા ગાંડા જેવો હું તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો ભાઈ તમે બધાને મજા જ આવી ગઈ છે કેમ કે તમે મારા બ્લોગને આમ જોવાનું ગમાડો એટલે તો ભાઈ આપણે જોતા બધા મજા છે તો ભાઈ વિડીયોને આગળ વધીને ભાઈ આજ હું જાઉં છું ભાઈ કાગદડી એટલે કે મારા ગામડાનું જીવન જીવવા જાઉં છું હું બધીને રોકાઈશ 10 દિવસ ત્યાં રોકાઈશ નક્કી નથી કેટલા દિવસ ત્યાં રોકાઈશ 5 દી થાય 3 દી થાય કંઈ નક્કી નથી કેટલા દિવસ રોકાઈશ પણ હું જાઉં છું ગામડે કેમ કે મારું વેકેશન પડી ગયું છે તો ભાઈ વાગી રહ્યા છે કેટલા ખબર વાગી રહ્યા છે 3:45 થઈ એટલે 3:45 થયા અને 3:45 માં ઉઠી ગયો છું અને તાજું મોઢું છે સવારમાં કોઈ ઉઠીને તોય મારું મોઢું આવું છે બરોબર 3:45 થઈ ગયા તોય એટલે 3:47 થાય ને તો હું 3:45 કહું છું કંઈ વાંધો નહીં તો ભાઈ ચાલો આપણે નાહી લઈએ જલ્દી નાહી લઈએ પણ આપણે આજના કપડાં પહેરવાના કેમ કે આ કપડાં આપણે રાતે જ પહેર્યા છે બરોબર તો ભાઈ ચલો જલ્દીથી નાહી લઈએ ચાલો કે તમે પણ કન્ટિન્યુ અને આપણે ભાઈ દૂધ લઈને ઘરે આવતા યાર શું થયું ખબર ભાઈ કેટલા વાગ્યા ખબર વાગ્યા હે 7 અને અચાનક પ્લાન બની ગયો બધાઈ જાય ગયું અમે હવે બધાઈ જાય છે એટલે ભાઈ ચાલો હવે જલ્દીથી જાય અને ભાઈ ગામડે જવાનું મજા જ કરવાની હું કેટલા વાગે 6 વાગે દૂધ લેવા ગયો ઘરે આવ્યો નાસ્તો પાણી કર્યો પછી મેં નાહી લીધું નાઈન પછી એમ બેઠો હતો એ કે મારે જવું હોય ગામડે તો પછી કે બધા કે હાલો આપણે બધાઈ જાય તો પછી બધાઈ જાય અમે તો હવે બધા ગામડે જઈએ બધા ત્યાં ભાઈઓ ભેગા થઈ જાય મજા આવી છે તો ચાલો જઈએ રાતે હું ખબર શરબત બનાવ્યું હતું ને રાતે તો હા ને જો આ ફ્રીજમાં મૂક્યું હતું ફ્રીજમાં થઈ ગયું બરફ થઈ ગયું ને તો જો આવું થઈ ગયું જો આવું ગ્લાસ જેવું બની ગયું બરફ થઈ ગયું તો કેવું થઈ ગયું એ કેવી રીતના પીવું એ જ નથી ખબર પડતી એ તો હું માઈ ગયું આપણે જવાનું ગામડે તો ભાઈ ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જો તો ભાઈ ફાઇનલી ઘરેથી નીકળી ગયા હતા અને નાસ્તો કરવો હતો એટલે ગોંડલની વેચમાં ઊભા હી ગોંડલની વેચમાં મસ્તનો નાસ્તો મળે નારિયો આમ હાઈવે ટ્રક નહીં બધું શું કહેવાય બસ તો બસ બધું હેલું જાય છે ને બસ કેટલી ખબર અમારે ગામડે જવામાં બધીને 3.5 કલાક થાય અને ધીમે ગાડી આખી 4 કલાક થાય તો વધીને હવે 2 કલાકનો રસ્તો રહ્યો છે અને 60-70 કિલોમીટર રહ્યું છે તો ભાઈ વધારે વાટ નથી હમણાં જલ્દી ગામડે પહોંચી જાઉં મજા આવશે તો ચાલો જલ્દીથી જઈએ પેલા નાસ્તો કરવો હોય ભાઈ તમારે તમે આવતા રહ્યો જો આ રહ્યો હાઈવે જ છે હાઈવે મતલબ પુલ બને છે એમ પુલ બને એવી રીતના હે તમારે નાસ્તો કરવો તો આવતા રહ્યો અહીંયા હાલો હું નાસ્તો કરાવીશ તમે તારે મજા કરો તમે બધા અત્યારે અમે આવ્યા અહીં વાડીવાળા દાદાની આવે દર્શન કરીને જવાના મજા આવે જો આમ વધારે કોઈ હોય નહીં તો હોય શનિવારે એવી રીતના હોય પણ આજ રવિવાર હે ને વધારે કોઈ દેખાતું નથી આમ વાડીમાં હે ને એટલે આમ બધાને કોઈને ખબર ન હોય કે અહીંયા હે આમ જો ધજા હે મસ્ત નો હે અહીંયા આવવું હે આમ જો બધું ખાલી અહીંયા કરી નાખ્યું નકર અહીંયા હતું નહીં પહેલાં જો ગાડી પડી છે આપણી
અને અહીંયા ઓલું ખાઈ છે શું કહેવાય સુખડી ને સુખડી ખાઈ છે પ્રસાદી કહેવાય તો ભાઈ ચાલો આપણે જલ્દીથી મંદિરે દર્શન કરી લઈએ ને પછી જઈએ આપણે ગામડે જઈએ એન્જલ જો એના કામમાં છે આપણે પહેલાં દર્શન કરી લઈએ જલ્દીથી ત્યાં પછી મળીએ ચાલો બાય કન્ટિન્યુ રહેજો તો ભાઈ આવતા રહી ગાડીએ ફાઇનલી ત્યાં કરી લીધું શું કહેવાય પ્રસાદ લઈને અને બીજી ગાડીમાં હળવે ચાલતા જઈએ ભાઈ અને ભાઈ તમને દર્શન કરાવી દેત પણ હે ને ત્યાં ના પાડતા હતા એન્જલ જો હક નથી લેતી તો કાંઈ નહીં ભાઈ ફાઇનલ નીકળી ગયા છે ભાઈ ગામડે સાઈડ ચાલો જલ્દી ફાઇનલી પહોંચી ગયા છીએ દાદા ઘરે પપ્પાની તો પહેલા આગળ વી ગયા તો હું પાછળ અને આ જો કેમેરા મારેલા છે અને હાલો જઈએ અંદર કેરી વેરી હે ભાઈ ઘર હે કેરી દેખાડું કેરી જાય કાંઈ રે આમ આંબો તો હે અમારે ખાવું કઈ વાંધો નહીં પડે ના ધ્યાન લાગતી રહેવાનું મકાન બહુ જૂનું આણીશ કેટલા જૂના મકાન ક્યારે બનાવી 1994 મકાન બનાવ્યું હજી લગી એમનેમ છે અપાય પણ દુકાન હે પણ મકાન નથી દુકાન છે દુકાને જોરદાર કરી ડેલો બેલો હે કરી જાય હળવેકથી અંદર જો આમ વર્તાઈ રહેવાનું પેલા આવીને તો પેલા વર્તાઈ રહેવાનું મકાન જો કરી રહ્યા રોહોડો કરી નાખ્યો આ બધું તોડી ખાઈ લેવાનું રોહોડો તો કર્યો એ બધું તૈયાર છે ને મકાન જો કેવડું મોટું હોય ગાડી બધું કમ્પ્લીટ જોલી દોડીને આવે જો દોડીને આવે શું હે ક્યાં જવું છે આંકડી પણ બધાને ઘરે આંબા ફોન પાડ્યો ભાઈ આવો તડકાનો સાયન્સ લેવા મોકલે તડકો તડકાનો સાયન્સ લેવા મોકલે આવા ઘનઘોર તડકાનો સાયન્સ લેવા મોકલે મને સાયન્સ લેવા જાઉં છું મળે તો ઠીક ને કાંઈ નહીં ભાઈ તડકાના ગેમ કાંઈ મળ્યું નહીં અને ઘરે જમવા બેસી ગઈ અને ભાઈ હું ખબર પણ લસણની ચટણી હા રે ના અત્યારે જ કર્યું અટાણ શું કરવી હા અડદની દાળ હે ને અડદની દાળ ખાવાની છે ભાઈ અને ભાઈ ગામડું હોય તો ત્યાં તો હોય જ ને ભાઈ જો આંકડી છે અને ખાવાનું મજા આવે એવું બધું છે તો બધા રહેવાય નહીં ને જલ્દીથી જમી જાય ને ચાલે તમે પણ જજો કન્ટિન્યુ ભાઈ ખાતા બધી નીંદર બહુ આમ ઘડીક વાર લઈ ગયા હતા આ આઈ બહુ તું હોતી હતી હું હોતી ને જાગતી હતી અરે એ જો ગામડે આવે ને ખાઈને સુઈ જવાય મસ્ત ટાઢાપોરની નીંદર આવે પંખો ચાલુ હોય ને ટાઢાપોરની નીંદર પણ એક વાત એ છે ભાઈ તડકો બહુ લાગતો જો તડકો બહુ 4 વાગ્યા ને તડકો ઓલો થયો નથી અને આપણે તો તમને અમારું ગામ ખબર ગામનું નામ ખબર હોય ને તો કમેન્ટમાં કહી દેજો કેમ ખબર પડે કાદે બ્લોગ મને જ બોલ્યો હોય કઈ વાત બોલું જ ને બ્લોગમાં બોલ્યો જ નતું ગામ તો અમારા ગામનું નામ છે કેવું કાગદડી ભાઈ અટાણ હાલીને જાય છે ભાઈ કાકા બાપાના ઘરમાં બધા ભાઈનું ઘર હોય ત્યાં હાલીને જાય હા બીજાનું કામ કરવું છે કાંઈ નહીં લાઈન તો લાઈન એક ઝાપડો જેથી નથી વહી ગયું જવા દેવાય એને જવું લે ધોવા જા બરોબર
તું છે ને વધારે વહીવટ ન કરે ને હે એ ચૂપ રહે તો કોણ પણ નવાનું હાલો એ માર વાણે લઈને તો કોક બેહો ઓલી કોથળી લાવવાની ભરતા કા એકાદી ભરતા કા એને કીધું કાલે બાટલો આવી છે કોથળી લાવવાની એકાદી કોથળી કપડા ખરાબ થાય તો ભાઈ અહીંથી જઈએ નાની ના ઘરે તો ચાલો જલ્દી જઈએ હે ઘરે પહોંચી ગયા પણ આને હે ને અમારે ઉતારવી જોઈએ હાલો ઉતરી જાઓ અમારે આવું બધું કરવું પડે હાલો હાલો રેડી આગળ ચાલ હાલો હાલો અમારે દરવાજા ખોલી દેવા પડે પી જાઓ હાલો ઓકે મેમ થઈ ગયું તમારું ઓકે હાલો અમે પી જઈએ ને અમે નીકળીએ અને ભાઈ થઈ ગયો મિની બ્લોગ બહુ મોટો તો ભાઈ હવે મારે જરાય ઉતરવાનું મન નથી બહુ થાકી ગયો હું તમારો ભાઈ બહુ થાકો છે તો ભાઈ જલ્દીથી બ્લોગને કરીએ એન્ડ અને ભાઈ તમને આ બ્લોગ મજા આવી હોય તો ભાઈ જય શ્રી રામની કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને મજા આવે તો જ લાઈક કરવાની શેર પણ કરજો અને આપણી ઇન્સ્ટાગ્રામની ભાઈ જાય ને એટલે ઉડ ઇન્સ્ટાગ્રામની આઈડી છે માનવ વ્લોગ્સ 1503 એના પણ તમે ફોલો કરી નાખજો તેથી અમારા નવા ચેલેન્જ આવે ને તો તમને બધાને ખબર પડતી રહે તો ત્યાં લગી બાય બાય જય શ્રી રામ બાય ભલે મિત્રો આ ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો થેન્ક યુ ભાઈ તમે આવ્યા હા બહુ ખુશી મળી બસ આની વાટે જ હતો ને આ ભાઈના વિડીયો જોતા રહેજો ભાઈ બહુ સરસ એવી મહેનત કરે છે આ કોને જોઈ થાય હાલીને આવ્યા મને વિડીયો બનાવવા તો એ પ્રમાણે ભાઈના આ બ્લોગમાં વ્યૂ આવવા જોઈએ અને ભાઈની મહેનત માટે સેલ્યુટ છે ભાઈ ગુડ જોબ ચાલો મિત્રો મળીએ